महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय नमो नमितविद्विषे श्रीमते वर्धमानाय तमोघ्ने मितविद्विषे रागद्वेषतणिगाढ ग्रन्थि दुर्भेद्यभेदिने छेदे जे भवनी ग्रन्थि ते निर्ग्रंथकयाजिने। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ મિત્રોને નમસ્કાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 3 કડી 8મીનું આપણે યથાશક્તિ ગઈકાલે વિચાર કરતા હતા. હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે ચડ્યો, ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહ સાંધે મળ્યા, મુજ દૃષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં પડ્યા. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિજયાદશમીના દિને બાંધણી તીર્થથી, બાંધણી ગામથી કોઈક સદગુરુ મળે તો એના ઓથે, એના શરણે આશ્રય પડીને મારા આત્માનું કલ્યાણ કરાવવું. કોઈ મને માર્ગ સુજાડો, કોઈ મને માર્ગ સુજાડો. આજે માર્ગ સૂજી જાય તો કામ થઈ જાય એવા ઉત્કૃષ્ટ ભાવથી અગાશાશ્રમમાં પ્રવેશે છે અને ત્યાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજી રાયણ વૃક્ષની છે તે દિવસે બોધ ચાલે છે. અને આપણે જાણીએ છીએ તેમ તેમણે બ્રહ્મચારીજી આવ્યા પછી એક કોઈ છોકરા પાસે ત્યાં ગીત ગવડાવ્યું અને તે મૂળ માર્ગ પદ અને પોતે પણ ગાયું, ગવડાવ્યું અને છોકરાએ પણ ગાયું. અને એ મૂળ માર્ગ પદ સાંભળ્યા પછી જ્યારે સ્વચ્છંદ પ્રતિબંધનો અર્થ પૂછ્યો ત્યારે બ્રહ્મચારીજીએ સ્વચ્છંદનો અર્થ કહ્યો, પણ પ્રતિબંધનો અર્થ ન સમજાતા એ કહ્યું કે એ સમજાતું નથી, સમજે છે કે બોલવા લાયક નથી, પ્રતિબંધમાં જ છું. એટલે ભાષાથી, વ્યાકરણથી એકેય રીતે એમણે અર્થ કર્યો નહીં. પ્રભુશ્રીજીએ પ્રતિબંધનો અર્થ સમજાવ્યો પણ ખરો અને સમજી ચૂક્યા બ્રહ્મચારીજી. ઘરે જઈને ડાયરીમાં નોંધી ચૂક્યા છે કે આ જ પ્રતિબંધ અને આ મોટામાં મોટો પ્રતિબંધ અને આ સ્વચ્છંદથી આજ સુધી પરિભ્રમણ કર્યું, હવે રજળવું નથી. હવે આ પુરુષ છે એની પુરુષ પ્રતીતિ આવી ગઈ કે આ પ્રભુશ્રીજી એ જ મારા ગુરુ, એ જ મારા ધર્મપિતા, એ જ સત્પુરુષ અને તેના ચરણ કમળમાં, ચરણ શરણમાં જો આ જીવન વ્યતીત થઈ જાય તો હું આત્મકલ્યાણ કરી લઉં. એ પ્રતીતિ અને એ દિવસ અને એ ધન્યતા એ બહુ મોટી વાત હતી. સત્પુરુષની પ્રતીતિ જેમ પ્રથમ દર્શને પ્રભુશ્રીજીને કૃપાળુદેવના દર્શનથી થઈ ગઈ, તેમ અહીંયા બ્રહ્મચારીજીને પણ પ્રભુશ્રીજીના દર્શનથી થઈ ગઈ અને પ્રતીતિ અંગીકૃત કરી છે. માત્ર બોલવા કહેવા પૂરતી નથી, આચરણમાં કેમ મૂકવું એવો ભાવ છે. અને ભાવ શું કર્યો છે અહીંયા કે હું દ્રમક સમ જઈ ચડ્યો. જે ઉપમિતિ બ્રહ્મપંચા કથા છે બહુ મોટી છે, બહુ સુંદર છે, ઘણી લાંબી છે, ક્યાં અનુસંધાન હતું એ આપણે ભૂલી જઈએ એટલે બધાની ઉપમા અને ઉપમેયને ઉપમાન સાથે સરખાવેલું છે. સિદ્ધર્ષિ ગણી થઈ ગયા, ધુરંધર આચાર્ય હતા, એમણે રચેલું છે અને કૃપાદેવી વાંચવાની ભલામણ પણ કરી છે. તેમાંનું એક પાત્ર નિષ્પુણ્ય ભિખારી જેવું, પણ આ તો પુણ્યશાળી છે, તો કે દ્રમક નામ છે, દ્રુમક નથી. અને એ દ્રમકની જેમ હું પણ ગમે તેટલા પુણ્યહીન હોવા છતાં કંઈક પુણ્યનો પુંજ થઈ ચૂક્યો છે, માનવ ભાવ મળ્યો અને આવો સંયોગ મળ્યો અને કહે છે કે હું એ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, એ વખતે આશ્રમ સ્થપાયો હોય ન સ્થપાયો હોય, જે હાલતમાં હતું એ કાંઈક તો હતું જ. તો કે ત્યાં બધા કદાચ સભામંડપને ખંડ નહોતા થઈ ગયા, પરંતુ આશ્રમની સ્થાપના પ્રભુશ્રીજી હોવાથી ત્યાં થઈ જ ગઈ હતી અને ત્યાં દ્વારે આવી ચડ્યો. તો ત્યાં તો હીરો કોણ છે, મૂળ નાયક કોણ છે? તો કે પરમ કૃપાળુદેવના દર્શન કર્યા. એટલે કે ભગવાન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દરવાજામાં પણ એ, આશ્રમમાં પણ એ અને મંદિરજીમાં પણ એ, સભામંડપમાં એ. તો કે મેં કૃપાળુદેવના દર્શન કર્યા, એટલે કે મહારાજાના દર્શન કર્યા. એટલે ત્યાં શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો. એટલે ઉપમેયથી ભવ પ્રપંચમાં જે મહારાજા પાસે ગયા તેમ અહીંયા સુસ્થિત આવા જે શ્રીમદ રાજચંદ્ર ભગવાન થઈ ગયા છે તે મહારાજાની
કૃપા નીચે હું આવી ગયો. અને સાથે સાથે પ્રત્યક્ષ સાક્ષાત કૃપા કોની છે તો કે કૃપા દૃષ્ટિ, અમી દૃષ્ટિ, દિવ્ય દૃષ્ટિ પ્રભુશ્રીજીની મળી. તો પ્રભુશ્રીજી સામે મળ્યા, એટલે કે એમનો બોધ એમના મુખ્યથી આજે મૂળ માર્ગનું પદ હતું એ સાંભળવા મળ્યું અને સમજવા મળ્યું. પછી જે વાત છે કે મુજ દૃષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં પડ્યા. તો સદગુરુને લાગ્યું કે આ ઉપાદાન તૈયાર છે, એટલે હવે નિમિત્ત તો પોતે હાજર જ છે, એનું કાંઈક કરવું જોઈએ. તો એમણે શું પરિશ્રમ ઉઠાવ્યો છે તો બ્રહ્મચારીજીએ નોંધ્યું છે તેમ કે કાળી ચૌદસને રવિવાર ભાગ્યે જ આવે, બહુ ઓછી વાર આવે તો ખરો, પણ ઇતિહાસમાં બહુ ઓછી વાર આવે, ઘણા વર્ષ પછી આવે. એમાં એ વખતે કાળી ચૌદસને રવિવાર હતો અને એ દિવસે મને મંત્ર આપ્યો પ્રભુશ્રીજીએ સામેથી બોલાવીને. આજે આજ્ઞા ભક્તિ વગેરે છે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ છે, 3 મંત્રની આજ્ઞા કરી તો મને મંત્ર દીક્ષા મળી ગઈ. કાળી ચૌદસને રવિવાર આવ્યો અને સિદ્ધિ યોગના દિને સિદ્ધ પુરુષથી મળેલું, સ્વરૂપ સિદ્ધ પુરુષથી મળેલો એ મંત્ર. અને પછી પોતે કહી શકે નહીં, લખી શકતા નથી, પણ આપણે જાણીએ છીએ, પણ એ પણ સ્વરૂપ સિદ્ધિ કે સમાધિને વરે છે. ત્યાર પછીની ગાથા છે, દર્શન અલૌકિક આપનો સ્થિર હે પ્રભુ મુજ ઉરવસો, વિતરાગતા રૂપ વદન તુજ મુજ નજરથી દૂર ના ખસો. અલૌકિક દર્શન આપનું થયું, કેવું સ્થિર દર્શન થયું. અહીંયા કયું દર્શન છે તો કે સર્વજ્ઞ પ્રણીત, કેવલી પ્રભુ પ્રણીત, જે જૈન દર્શન, આર્હત દર્શન, વિતરાગ દર્શન કહીએ છીએ તે. અહીંયા કોઈ ચિત્રપટજી પ્રતિમાજીનું દર્શન નથી, અહીંયા પોતાના આત્માના દર્શનની વાત નથી. અહીંયા દર્શન કહેતા ફિલોસોફી કહીએ છીએ તે, એટલે કે જે જૈન દર્શનથી માંડીને ઇતર દર્શન પણ છે એમાં આ વિતરાગ દર્શન છે, સર્વજ્ઞ દર્શન છે, આર્હત દર્શન છે અને આપનું સ્થિર દર્શન છે. એટલે કે અલૌકિક છે, દિવ્ય છે અને સનાતન શાશ્વત કાળથી ચાલ્યો આવતો આત્મધર્મ છે, આત્મદર્શન છે, વિતરાગ દર્શન છે. હે પ્રભુ, હવે મને એની જ શ્રદ્ધા થઈ જજો, મારા ઉરમાં એ જ વસી જજો. વિતરાગતા રૂપ વદન તુજ મુજ નજરથી દૂર ના ખસો. તો કે વિતરાગતા રૂપી શું છે તો કે વદન કમળ છે, મુખ કમળ છે, એના ઉપર નરી વિતરાગતા, નરી નિર્દોષતા છવાયેલી છે. એ પણ મારી નજરથી, દૃષ્ટિથી જરાય દૂર ન જશો, દૂર ન ખસો. સત્પુરુષની પ્રતીતિ આવી ગઈ, અહીંયા જૈન દર્શનની અથવા તો ધર્મની પ્રતીતિ આવી ગઈ અને સાથે સાથે સત્પુરુષના જે વિતરાગ વદન કહ્યું છે તે એની પણ પ્રતીતિ આવી ગઈ. એટલે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ જે થતો ગયો તે વખતના એકની વાત કરો તો પણ તેમને અનાદિ અવિદ્યાનો અંધકાર ખસી જાય છે અને લાગે છે કે હવે મારી નજરમાં આ જ છે અને આ જ મારે ખસેલું રાખવું નથી, પેલું ખસી ગયું છે, આની જગ્યા થઈ છે, તો આ દર્શનની હવે વસાવી દેવું છે, બીજું કાંઈ જોઈતું નથી. જેમ ભક્તિમાં ગાઈએ છીએ કે સદગુરુ રાજ વસો મોરે ઘટ મેં, વસો મોરે પટ મેં, વસો મોરે હૃદય મેં. તો કે સદગુરુ રાજ વસે એટલે શું છે તો કે એમનું કીધેલું તત્વ, સ્વરૂપનું દર્શન, તત્વ બોધ જે કહીએ છીએ તે મારી દૃષ્ટિમાં આવી જાઓ, હૃદયમાં આવી જાઓ. એ આત્મદૃષ્ટિ આપની મુજ મને વિશે ચોંટી રહો. તમારી જે આત્મદૃષ્ટિ થઈ ગઈ છે, પ્રભુશ્રીજીને સંબોધીને કહે છે તે કૃપાદેવની તો થઈ જ ગઈ છે અને એમણે દર્શનનો ઉદ્ધાર કર્યો, વિતરાગ માર્ગને વધારે પ્રરૂપ આવ્યો. એટલે કે પ્રણીત તો કરેલો હતો, જીન માર્ગ તો હતો જ, પરંતુ એનો ઉદ્ધાર કર્યો અને વધારે પ્રચાર પ્રસાર કર્યો, સાચું ભાન કરાવ્યું, બીજા મહાવીર થઈને રહ્યા. તો પ્રભુશ્રીજીએ એ પંથને વધારે વિસ્તાર્યો છે અને પછી આપણે જાણીએ છીએ તેમ બ્રહ્મચારીજીએ વિસ્તાર્યો છે. તો કે એ આત્મદૃષ્ટિ થઈ ગઈ છે, એ આપની મારા પરથી જે થઈ ગઈ છે, મારા મન વિશે ચોંટી રહો. હવે ઉખડે જ નહીં, ગમે તે કરો પણ ઉખડે જ નહીં, ખસે જ નહીં. હવે જે પેસી ગઈ છે, પ્રવેશી ગઈ છે, એને તો એમ જ લાગી ગઈ છે. તો લગ્ની લાગી છે તો લગ્નને એમ રાખવાનું છે. શ્રુત ભાન રૂપી કાનનું નહીં ભાન ભૂલાશો હો. આ જે કાને આ ધર્મનું શ્રવણ કર્યું, જે મૂળ માર્ગ પદનું શ્રવણ કર્યું, જે કાંઈ આજ સુધીમાં શબ્દો સાંભળ્યા છે, એ કાન સદભાગી છે, સફળ થઈ ગયા. કે જે કાનથી આશ્ચર્યકારી અદ્ભુત એવું સત્શ્રુત કે પરમશ્રુતનું મને ભાન થયું, કે પરમશ્રુત કોને કહેવાય એ ખબર પડી, તો એ કાન સદભાગી છે. તો હવે ભલે શ્રુતનું ભાન થઈ ગયું, પણ હવે હર હંમેશ મને આ ભાન જ રહેજો, આ ભાન ભૂલાય નહીં એવું હું માગું છું. એટલે અહીંયા સત્શ્રુતને કે સત્શાસ્ત્રનો મહિમા છે એને પણ નમસ્કાર કરી દીધા છે, એના પ્રત્યેનું બહુમાન પણ દાખવી દીધું છે. ત્યાર પછીની વાત છે કે ગુરુ ગમ પકડની ટેક રૂપ તુજ નાક કદી વિસરાયના, સત્સંગ શ્વાસો શ્વાસ તે સ્મૃતિ પટ થકી પૂસાયના.
હવે એક ટેક લઈ લીધી, પણ લઈ લીધું, પ્રતિજ્ઞા લઈ લીધી. કઈ તો કે ગુરુગમ મળ્યો, ગુરુગમની પકડ થઈ ગઈ. તો ગુરુગમ મળ્યો અને હાથમાં ઝાલી લીધો, પકડી રાખ્યો. ઘણીવાર પકડેલી વસ્તુ પકડવા જતાં કોઈક વખત પડી જાય છે, કોઈક વખત પકડેલી વસ્તુ હાથમાં આવ્યા પછી પડી જાય છે અથવા બીજાને આપી દઈએ છીએ. અહીંયા એમ નથી, અહીંયા ગુરુગમની પકડ થઈ, એની ટેક લીધી છે. તો એના રૂપી તુજ નાક કદી વિસરાય ના. આપણા થકી આપણા સદગુરુની પ્રતિષ્ઠા ઘટવી જોઈએ નહીં. એની નાક, એનું આબરૂ, એની ટેક અથવા તો એની ઇજ્જત, એની પ્રતિષ્ઠા વધવી જોઈએ. કોઈ જીવને એમ લાગવું જોઈએ કે આ જીવને કોણ ગુરુ મળ્યા છે, કોને ભજે છે, એનામાં આ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો, અથવા તો પહેલાં હતા એમાંથી આટલા જુદા થઈ ગયા, અથવા તો આનું સદવર્તન જ છે, આ સૌજન્યશીલ જ છે, એમ કાંઈક થયું છે, કાંઈક ચમત્કાર છે. તો એ ચમત્કાર કયો છે, કઈ સોટી વાગી છે કે જેથી આવો ચમત્કાર છે? તો એ સોટી જે છે, બોધની સોટી છે. એ બોધની સોટીના દેનારા ગુરુ ભગવાન છે. એની ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠાનો પણ વિચાર કરવો જોઈએ. તો અહીંયા એમ કહે છે કે હું ગુરુગમ પકડની ટેકરૂપી ભગવાન તમારું નાક છે, આબરૂ છે, ઇજ્જત છે, પ્રતિષ્ઠા છે. હવે હું કદી ભૂલીશ નહીં. મારે એ જાળવવાની છે, મારે એ વિસરી દેવાની નથી. સ્વરૂપનું સ્મરણ હંમેશા રાખવાનું છે. પછી સત્સંગ કેવો કીધો છે કરવાનો? શ્વાસોચ્છ્વાસ મારી સ્મૃતિપટમાંથી, મારી યાદદાસ્તમાંથી આ કદી ભૂંસાવવું ન જોઈએ કે શ્વાસોચ્છ્વાસે સત્સંગ કરવાનો છે. એટલે કે શ્વાસે શ્વાસે સત્સંગ કરવાનો છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા, સ્મરણ કરતા પાંચે પાતક જાય જોને, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજી મળ્યા. પશ્ચાત ભૂમિકામાં પાછળ પરમ કૃપાળુ દેવ છે, અને પછી હવે જો સત્સંગ ન રહીએ, સતનો જ સંગ રહીએ. કશાયનો સંગ જોઈતો નથી, દુર્જનનો સંગ કરવો નથી, કુસંગ કરવો નથી, અસંગ થવું છે. માટે જે કંઈ સત છે મને મારા આત્માનો જ સંગ રહ્યા કરો. શ્વાસે શ્વાસે સજાત્મ સ્વરૂપ કે આત્માનું જ સ્મરણ રહો, અને સ્મૃતિમાંથી ક્યારેય ન જાય. એટલે એને શ્વાસે શ્વાસે કે શ્વાસ ઉચ્છ્વાસે, શ્વાસ લેતી વખતે સત્સંગ હોય તો ઉચ્છ્વાસ એટલે શ્વાસ મૂકતી વખતે પણ સત્સંગ જ હોવો જોઈએ, વચ્ચે ગેપ ન હોવો જોઈએ. જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પૂરું કરવાનું છે, જ્યાં પૂરું થાય છે ત્યાં પાછું શરૂ થઈ જાય છે. જીવન મરણમાં વચ્ચે ગેપ આવતો નથી. એવી જ રીતે શ્વાસ ઉચ્છ્વાસમાં ગેપ જોઈતો નથી. વસ્તુ વિષય બીજી વાત જોઈતી નથી, બીજું કાંઈ કામ જોઈતું નથી, બીજું કોઈ પ્રયોજનભૂત છે જ નહીં, એટલે કરવા પણ નથી. એક આ જ છે, અને તે જ મને રહેજો, એ ભૂંસાવવું ન જોઈએ. જગજીવને ઉપકાર કર નિરંતર શિર રહો. આ જગતના જીવોને ઉપકાર કરવા માટે જે માથે હાથ મુકાવે છે કે મૂકે છે, ઘણા આપણને કોઈ સદગુરુ ભગવંત મળે અને આપણા માથે હાથ મૂકે એ જુદી વાત, અને આપણે પરાણે કહીએ કે મારા માથે હાથ મૂકો, માન ન માન મેં તેરા મહેમાન, એમ તું મેરા ગુરુ, એમ હાથ મુકાવે. એમાં જાણે શક્તિપાત થતો હોય, અને એને કારણે ગુરુ પાસે જે છે તે બધું આપણને મળી જતું હોય એવો ભાવ છે. મુરબ્બી વડીલ પાસે બધા આશા રાખે છે, ઈચ્છા રાખે છે, અપેક્ષા રાખે છે. એ વ્યવહારવી નહીં છે. અહીંયા સત્પુરુષ અધ્યાત્મના માર્ગમાં બહુ વિચારવા જેવું છે. તો કે તમે જગત આખાના, એટલે કે જગતવાસી જીવોના બધાના ઉપકાર કરો, કોઈને બાકી રાખો નહીં. તો પછી એના ઉપર ઉપકાર કરનારો તમારો કર છે, એટલે કે કર કમળ છે. એ મારા શિર ઉપર પણ રહો, અને એકવાર નહીં, થોડીક વાર નહીં, પહેલી વાર નહીં, છેલ્લી વાર નહીં, નિરંતર રહો. એ હાથ છે તો બધું છે, એટલે કે તમારાથી જ કલ્યાણ છે મારું, અને તમારો હાથ સાથ તો મને હંમેશ જોઈશે. એટલે તમે નિરંતર મારા ઉપર આ તમારો કર, એટલે કે કૃપા રાખ્યા કરો. સ્વરૂપા ચરણરૂપ ચરણ ઉર અંકિત ટંકોત્કીર્ણ હો. તમારું તો સ્વરૂપમાં આચરણ છે જ, એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર છે જ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. છેલ્લું ચારિત્ર તો કેવલ જ્ઞાન થાય ત્યારે કહીએ છીએ યથાખ્યાત ચારિત્ર, પણ સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે સમ્યક દર્શન પછીની દશા તો છે. એટલે કે એ મારા હૃદયમાં, એટલે કે ચરણમાં આજ્ઞા રૂપે ટંકોત્કીર્ણ રહો. જેમ આરસ, ખાસ કરીને ગ્રેનાઇટ, પણ ગ્રેનાઇટ કરતાં આરસ કેવું ઠીક છે, એમાં ટાંકણા મારી મારીને ટંકોત્કીર્ણ કર્યું હોય, એ ટંક ટાંકણું અને ઉત્કીર્ણ એકદમ ઉપસી આવ્યું હોય, અને જે એકદમ જ કોઈ દિવસ જાય નહીં એવી અમીટ છાપ ભૂંસાવી રાખી દે છે, કોઈ દિવસ છાપ ભૂંસાઈ શકતી નથી, એવું તમારું ચરણ, એવું ચારિત્ર છે. અને અહીંયા ચરણ એટલે આજ્ઞા પણ અર્થ થાય છે કે એ આજ્ઞા મારા હૃદય કમળમાં એવી ટંકોત્કીર્ણ થઈ જાય. સત્પુરુષ કા સત્સ્વરૂપ મેરે ચિત્ત સ્મૃતિ કે પટ પર ટંકોત્કીર્ણવત સદોદિત જયવંત રહે, જયવંત રહે. જે દેવવંદનમાં છેલ્લે ભાવ કરીએ છીએ એ જ ભાવ અહીંયા કર્યો છે કે હવે એ ટાંકણા મારી મારીને પણ મારું પણ સ્વરૂપ ઉપસાવી દો. સ્વરૂપ તો જે છે તે જ છે, એટલે કે એમણે
સામે પ્રભુશ્રીજીને પ્રાર્થના કરી દીધી અને સાથે સાથે પોતાનું પણ કહી દીધું કે હું એ આજ્ઞા ઉઠાવવાનો પુરુષાર્થ કરીશ અને આપે મને આ રીતે બોધરૂપી ટાંકણાથી ઘડવાનો છે અને ટંકોત્કીર્ણ સ્વરૂપ થઈ જવું. કેવા ઉત્તમ ભાવ કર્યા છે અને ભક્તિ છે. પછીની ગાથા છે, ગુરુરાજના વિશ્વાસરૂપ આસન અડલ રહો ઉરે, સ્વસ્વરૂપ તન્મયતા રૂપી અવગાહના નિજ ગુણ ધરે, ને ત્યાગ જગ વિસ્મૃતિ રૂપ વળી ધ્યાન સંત સ્વરૂપનું અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો જન્મતા મરવા ગણું. હે પરમ કૃપાળુ દેવ, હે સદગુરુ રાજ ભગવંત, તમારા વિશ્વાસરૂપી આસન, તમારી શ્રદ્ધા, તમારી પ્રતીતિની ઈંટ છે એનું આસન છે. ઈંટ તોડવી અઘરી છે, પથ્થર તોડવા અઘરા છે અને માર્બલને એના કરતાં ગ્રેનાઇટ તોડવા અઘરા છે. અહીંયા તો અડોલ છે, ગ્રેનાઇટે તૂટી જતો હશે, માર્બલે તોડી શકાતું હશે, પણ તમારી શ્રદ્ધા છે જેમ ઓશીકું કરે છે એમ અમે આસન કર્યું છે. તમારા પરની પ્રતીતિ, તમારા પરની શ્રદ્ધા, તમારા પરની વિશ્વાસ, આસ્થા અને એનું પરિણામ તે નિષ્ઠા, સ્થાપના કરી દીધી છે, નિશ્ચિતપણે સ્થાપના કરી દીધી છે. જેમ ન્યાસ કહીએ છીએ, નિક્ષેપ કહી દઈએ છીએ કે દ્રવ્ય ભાવ તસ્તન્યાસહ, 4 પ્રકારે નિક્ષેપ કહી દીધા છે, તેમ કે નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસહ, એ જે મોક્ષશાસ્ત્રનું શરૂઆતનું જ સૂત્ર, 1લો અધ્યાય ને 2, 3 સૂત્ર, એવી રીતે કે છે આ મોક્ષ માર્ગની ઈંટ, મોક્ષ માર્ગની સ્થાપના કરી દીધી, આસન જમાવી દીધું છે. શેનું? શ્રદ્ધાનું. તમારા પ્રત્યે શ્રદ્ધા છે, તમે મોક્ષમય છો, તમે મોક્ષ સ્વરૂપ છો, તો પરમ કૃપાળુ દેવની પ્રતીતિ અને શ્રદ્ધા એને આસન કર્યું. એ આસન જમાવ્યું છે, અડોલ આસન છે, કોઈ કાળે ડગે તેવું નથી. કૃપાળુ દેવ ડગે તેમ નથી. અનંત સુખસૈયા વિશે સ્થિર થયા ગુરુરાજ. તો પછી એની પાસે જઈએ તો એનું આસન એટલું અડોલ હોય તો આપણને પણ એ જ દશા પ્રાપ્ત થાય. એ હલતું નથી, થડ મજબૂત છે, તો પછી થડ સ્થિર છે, થડ મજબૂત છે તો વૃક્ષ ઉપરથી ડાળી, પાંદડા, પુષ્પ જે કાંઈ બધું ઉગે છે, થાય છે, તે પણ સ્થિર રહેવાનું છે. એની પણ સ્થિરતા છે, એની સ્થિરતાનું એ પરિણામ છે. એની સાથે ખીલો બાંધી દીધો, મનરૂપી ખીલો, તો આપણું મન પણ સ્થિર થાય જ, સવાલ નથી. તો એ આસન કર્યું છે, એ મારા ઉરમાં એ આસન અડોલ રહો. પછી સ્વસ્વરૂપની તન્મયતા, અવગાહના નિજ ગુણ ધરે. આ અવગાહના ગુણ છે, આ બધા આત્માના અનંત ગુણ છે, દ્રવ્યના અનંત ગુણ છે, તેમાંનું અવગાહના ગુણ લઈ લીધો અહીંયા, કે જે અવગાહના ગુણ બીજા બધાને જેમ કોઈ અવકાશ આપવાનો ગુણ ધરાવે છે, વ્યાપીને રહેવાનો ગુણ ધરાવે છે, બધાને સમાવેશ કરવાનો ગુણ ધરાવે છે, એવી રીતે અવગાહીને રહેલું છે. એમ હું આત્મા, તમે પણ પરમાત્મા, તમારી શુદ્ધાત્મા, મારું પણ સ્વરૂપ, તમારું પણ સ્વરૂપ, સ્વરૂપમાં ભેદ નથી. ભેદ છે તે પર્યાયનો છે, અશુદ્ધિ ને શુદ્ધિનો છે. એમાંથી સ્વ સ્વરૂપમાં હું તન્મયતા રૂપી અવગાહના કરું છું, એટલે કે હું મારા સ્વરૂપમાં જ તન્મય થાઉં છું, ડૂબી જાઉં છું, નિમજ્જન કરું છું, ડૂબકી ગોતા લગાવું છું, ગરકાવ થઈ જાઉં છું, મશગુલ થઈ જાઉં છું. અને એ અવગાહના ગુણનું કામ છે. તો અહીં તન્મયતા રૂપી અવગાહના કહી દીધી છે. ભગવાને હદ કરી છે. અહીંયા બ્રહ્મચારીજીએ ખરું કહી દીધું છે કે વ્યાપીને રહો, એટલે કે સ્વરૂપને આંબીને રહો, વ્યાપીને રહો. તું જ મુજે એક, તમારું જે શુદ્ધ સ્વરૂપ તે જ મારું સ્વરૂપ. કેમ કે મેં તમારી પરની શ્રદ્ધા રાખી છે, શુદ્ધાત્માની પ્રતીતિ કરી છે, સત્પુરુષની પ્રતીતિ જ કરી છે, એનું અડોલ આસન છે. તો એ શ્રદ્ધામાં એવું બળ છે કે હું આ સ્વરૂપને વ્યાપીને રહી જઈશ. એટલે કે સ્વભાવ અને સ્વરૂપ, એક ગુણથી છે વાત અને એક દ્રવ્યથી છે, એ બંને રીતે હું સ્વરૂપમાં જ તન્મય થઈને રહી જઈશ અને એમાં જ હવે મગ્ન થઈશ. અને ત્યાગ શું કરીશ? આ તો વ્યાપવાની વાત આવી. હવે છોડવાનું શું આવ્યું? ને ત્યાગ જગવ વિસ્મૃતિરૂપ, જગતનું વિસ્મરણ કરી દઈશ. આખા જગતનું વિસ્મરણ કરે તો રે ક્યાં? જીવાત્મા મારીએ. દેહભાવનું, પરભાવનું, વિભાવનું, સમસ્ત ભાવોનું વિસ્મરણ કરતાં જે ભાવ કદી ભૂલી શકાતો નથી, મૂકી શકાતો નથી, જે સ્વભાવ છોડી શકાતો નથી, મૂકી શકાતો નથી, એવો આત્મ સ્વભાવ. એ સ્વભાવ આપણને કોઈ કહે કે આત્માને ઘરે મૂકીને આવજો, સાથે લાવશો નહીં, થઈ શકે? ક્યાંય થઈ શકતું નથી. આત્મા કોઈને ઉછીનો આપી શકાય, કોઈને ઉધાર આપી શકાય, કાંઈ થઈ શકતું નથી. એ આત્માના સ્વભાવ એની સાથે ને સાથે છે, તો સમસ્ત આત્મ સ્વભાવ છૂટી શકતા નથી. એવું જે આત્માનો સ્વભાવ, એનું દ્રવ્ય, એનું જ્ઞાયકતા નામનો ગુણ, આ બધું જ છે. અને એ અનુભવનું અત્યંત અનુભવનું કારણ એવી જ્ઞાયકતા નામનો ગુણ છે. અને બીજા બધા સ્વભાવ પણ છૂટી શકતા નથી. તો કે એ આત્મ સ્વભાવમાં બધું આવી ગયું. એટલે જગતનો ત્યાગ, જગતના ભાવોનો ત્યાગ, જગતની વિસ્મૃતિ અને જાતની વિસ્મૃતિ. હું દેહ છું એ પણ ભૂલી જવાય છે.
કૃપાળુદેવ કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. 255મા પત્રમાં કહ્યું. એવા પુરુષને ભજે છે, પછી એવી જ દશા થવી જોઈએ. તો કે એ જગત જાતનો ત્યાગ કર્યો પછી ધ્યાન કોનું કરવાનું છે? આ છોડી દેવાની વાત આવી. હવે ધ્યાવવું શું? તો કે સંત સ્વરૂપ, જે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા આ બંને સત્પુરુષ, એનું હું ધ્યાન ધરું છું. એવા જે કોઈ અનંત થઈ ગયા છે, અનંત સુખ, અનંત સંત, એ બધા જ સંતને, અનંત સંતને આમાં ગણી લઉં છું. એકને ભજતા બધાને ભજું છું. હાથીના પગલામાં સર્વ સમાય છે એ રીતે કરું છું. અને જો આવા અનંત સંતને ભજતા મારા આત્માની વસંત ન આવે તો કાંઈ કામનું નથી. આવે જ આવે. અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો, અતિશય નિર્વિકલ્પ થઈ જવું છે એક સમય માટે નહીં પ્રભુ, અતિશય પૂર્ણપણે, નિતાંતપણે, સંપૂર્ણપણે, છેવટનું એટલે કે છેવટની નિર્વિકલ્પ સમાધિ, કેવલ જ્ઞાન અને મોક્ષ થાય ત્યાં સુધીની નિર્વિકલ્પતા જોઈએ છે. સમ્યક દર્શન સુધીની પહેલાં અને ત્યાર પછી કેવલ જ્ઞાન સુધીની. અને તે સમયમાં જે જે વિકલ્પો જન્મતા જાય, પૂર્વકર્મના ઉદયના અનુસંધાનથી વિકલ્પો તો આવે, પણ એ આવે છે તે મારા નહીં, આવે છે તે જવા માટે. જે આવ્યા છે તે વિકલ્પો જન્મ્યા છે મરવા ગણું. એ આવ્યા છે તો મરવાના જ છે. અહીંયા આવ્યો તું વિકલ્પ, તું મરવાનો થયો, તું વધવાનો નથી, તારો સરવાળો ગુણાકાર નથી થવાનો, તું ગયો, આજથી ગયો, તારું અસ્તિત્વ નથી. એટલે કે જે આવે છે તે ભલે આવે પૂર્વકર્મના ઉદયથી, એ મારા નથી, મારા સ્વરૂપના નથી, હું એને મારા માનતો નથી. એમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ કંઈ આવતું નથી, ઓતપ્રોત થતો નથી, એની વિગતમાં જતો નથી, એમાં શુભાશુભ ભાવ કરવાના નથી. જેમ કોઈક સંયોગમાં વરસાદમાં વધારે અને આમ પણ લાઇટ કરતાં કેટલીક જીવાત આવી જાય તો એ વખતે એમ થાય કે આ બિચારા મરવાના જ છે. જોકે એનું અત્યંત સૂક્ષ્મ આયુષ્ય છે, ઓછું આયુષ્ય છે, એટલે કાંઈ કરો ન કરો પણ ઘડી બઘડીમાં એનો દેહ ત્યાગ થઈ જાય છે. તો પણ આપણને એમ થાય કે આ બિચારા અહીંયા મરવા જ આવ્યા. આપણને એમ થાય કે આપણા શ્વાસોચ્છ્વાસથી મરી જાય, આપણા હલનચલનથી, સ્પર્શથી મરી જાય. એ પણ ખરું, એના આયુષ્ય કર્મનો ઉદય છે એટલે પણ મરી જાય. એનું જોર જ નથી, એટલું ઓછું અલ્પ આયુષ્ય લઈને આવ્યો છે કે જવાનો જ છે. અને સમૂર્છિમ ઉત્પત્તિ છે એટલે અમુક સંયોગો થતાં એ ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં નર માદા, સ્ત્રી પુરુષ કે માતા પિતાના સંયોગની એને જરૂર નથી, એટલે એવી ઉત્પત્તિ થઈ જાય છે. તો અહીંયા તો વિકલ્પો આ ભવના ન હોય તો પૂર્વકર્મના ઉદયથી છે. પૂર્વ ભવના અથવા આ ભવના પૂર્વકર્મ બંધાઈ ગયા, તે વધારે તો પૂર્વ ભવોનું લાગુ પડે છે. એ ઉદયમાં આવે છે, પણ એની સાથે મર્જ શું કામ થવું, જોઈન્ટ શું કામ થવું, એની ડિટેલ્સમાં શા માટે જવું? એ આવ્યા છે તો જીવડા મરી જ જવાના છે. તેમ વિકલ્પો ઉપર પણ એવો ભાવ કે તું મરવાનો જ છે, તારા વિશે હું કાંઈ વધારે વિચારવાનો નથી, તને કોઈ હું અસ્તિત્વમાં લેવાનો જ નથી, કન્સિડર કરવાનો જ નથી, ગણતરીમાં, લેખામાં જ નથી. તારે જવું હોય તો જા ને આવવું હોય તો આવું, હવાને આવવું હોય તો આવે. ગમે તેટલું એરટાઈટ કરો તો પણ ક્યાંકથી હવા આવે, કેમ કે 14 રાજલોકમાં હવા રહેલી છે તો આવે. આવે આવે તો જાય, આવે ને જાય, એનો એ ધર્મ છે, ફરજ છે. જેમ બારી બારણા ખોલી અને હવા આવે, ઠંડી કે ગરમ, ગમે એવી કે ન ગમે એવી, સુગંધી કે દુર્ગંધી, પરંતુ જો શુભાશુભ ભાવ ન કરીએ કે એ આવે જાય છે તો સંકલ્પ વિકલ્પ પણ આવે અને જાય છે. એમાં ખડી રહેવા જેવું નથી. એટલે અહીંયા બ્રહ્મચારીજી કુમારીપૂર્વક લખી શક્યા છે કે અતિ નિર્વિકલ્પ થવું હોય, થવું છે મારે, એટલે હું શું પુરુષાર્થ કરીશ? તો કે વિકલ્પો જન્મતા વેત જ એને મરેલા ગણીશ, એટલે કે એનામાં હું કાંઈ જોઈન નહીં થવું. આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. જાણીએ છીએ ગૌતમ સ્વામીનું જીવન ચરિત્ર કે ગૌતમ ગણધર અને મહાવીર સ્વામી. ગૌતમ પ્રભુને મહાવીર સ્વામી ઉપર પ્રશસ્ત રાગ એટલે કેવળ જ્ઞાન થતું નથી એમ કહેવામાં આવે, વાત ખરી પણ ખરી. અને સાથે સાથે ગૌતમ સ્વામીના શિષ્યો તો મહાવીર સ્વામીના જ કહેવાય, પણ તેમ છતાં ગૌતમ સ્વામીને ઓળખે છે. ગૌતમ સ્વામી થકી જે શિષ્યત્વ પ્રાપ્ત કર્યું છે, એટલે કે વેદ વેદાંતના અઠંગ અભ્યાસી ગૌતમ સ્વામી. શરૂઆતમાં બ્રાહ્મણ હતા આપણે જાણીએ છીએ, અને જે વેદ વેદાંતના હિસાબે એમના 500-500ના શિષ્યોના 3 ગ્રુપ હતા, એટલે કે 1500 શિષ્યો હતા. એને 1, 2, 3 સમૂહમાં 100-500 ને એક સાથે કેવલ જ્ઞાન થઈ જાય છે. ભગવાન મહાવીરની નિશ્રા છે, પરમ સત્પુરુષ છે, અને નિશ્રામાં કેવલ જ્ઞાન થાય છે. પોતે કોરા છે, પોતે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, કરી શક્યા નથી. અને લાગે છે કે કાલ થશે, પછી થશે, 500, 1000, પણ છેલ્લે જ્યારે 1500ને પણ થયું પોતાની પહેલાં, ત્યારે લાગ્યું કે હો આ સી વાત છે, કેમ આમ છે.
પોતે ભલે કેવલ જ્ઞાની નથી, પરંતુ કેવલ જ્ઞાની એવા મહાવીર પ્રભુની આજ્ઞામાં ને આજ્ઞામાં જ છે. એને જોઈએ છે, એને થાય છે કે કેવલ જ્ઞાન ન થાય તો કાંઈ નહીં, પણ હું મારા પ્રભુ પરનો રાગ નહીં છોડું, મારા પ્રભુ પરની ભક્તિ નહીં છોડું. આ પ્રશસ્ત રાગ જ મને કેવલ જ્ઞાન ઉપર મૂકશે ત્યારે ખરું. મહાવીર સ્વામી કહે છે કે રાગ છોડી દે. સમય માત્રનો પ્રમાદ પણ કર્તવ્યરૂપ નથી. તો એ સમય માત્રનો પ્રમાદ એટલે આ જ કે એ રાગ વશાત સ્વરૂપનું વિસ્મરણ કંઈક સમય પૂરતું પણ થઈ જાય, એટલે કે 2 ઘડી સુધી શુદ્ધ ઉપયોગ મેન્ટેન નિર્વાહી ન શકાયો હોય ત્યારે આ પરિસ્થિતિ બને. તો ત્યારે મહાવીર સ્વામીનું કહેવાનું કે બોધ એ જ છે કે તું છોડી દે. અને સમયમ ગોયમાં માપ અમાઈએ એમાં પણ એ જ સમજાય કે એક સમય માત્રનું પણ તું વિસ્મરણ ન કર. બંનેને પૂર્વભવની સગાઈ હતી. મહાવીર સ્વામી વિતરાગ થઈ ચૂક્યા છે, એટલે કાંઈ અડતું નથી. ગૌતમ પ્રભુને હજી બાકી છે થોડુંક પણ, એટલે 5 ભવની જે સગાઈ હતી આગલા 5 ભવોની, એના પરિણામે એમને પ્રભુ પરનો રાગ છૂટતો નથી. જેમ જુઠાભાઈને કૃપાળદેવ પરનો રાગ છૂટતો નહોતો, તો કૃપાળદેવે ધીમે ધીમે કરીને કડક થઈને, પાષાણ હૃદય થઈને, પાછું પથ્થર પણ પીગળી જાય એટલા કોમળ પણ છે. એટલે જવાનું છે ત્યારે એમની છેલ્લી અવસ્થામાં છેલ્લા દિવસે રાત્રે બોમ્બેથી અમદાવાદ પહોંચી પણ ગયા છે અને સમાધિ મરણ કરાવ્યું પણ છે, પાછા નીકળી પણ ગયા છે અને પછી એમનો દેહ ત્યાગ થયો છે, વગેરે વગેરે. તો એમણે પણ જે રીતે છોડાવ્યું છે કે જુઠાભાઈને કહે છે કે તમને શુદ્ધ ગુરુની જરૂર છે, તમારે મારા પ્રત્યે અંશ માત્ર પણ રાગ રાખવાનો નથી. એટલે એવી જે બધી બોધદાયક નાના વચનમાં ટંકોત્કીર્ણ વચન છે, 1.5-2 લીટીમાં પણ કેવો બોધ આપી દીધો છે, વિચારવા જેવું છે. ને જુઠાભાઈએ પણ પ્રયાસ કર્યો છે, પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે આમને મારે પૂર્વભવના અનુસંધાનથી જોવાના નથી. આ એક આત્મા છે, હવે પરમાત્મા જ છે અને એક ધર્મ મૂર્તિ જ છે. એ સિવાય કોઈ સંબંધ પતિ પત્ની પિતા પુત્ર એવો રાખવા જેવો નથી. પૂર્વના સંબંધ જે હતા તે હતા, થઈ ચૂક્યા. હવે બસ એ કરી શક્યા છે તો સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તો અહીંયા ગુરુ ભક્તિ તો ખરી, તેમની જેનું હૃદય વીરમાં રમે. એ ગૌતમ સ્વામીનું હૃદય હંમેશા મહાવીર સ્વામીમાં રમતું હતું. એવી જ રીતે પ્રભુ શ્રીજીનું હૃદય કૃપાળુદેવમાં રમે છે કે ગમે તેમ કરો તો હનુમાનની છાતીમાં જે રામ નીકળે જ નીકળે, ચીરવી ન પડે, અને ચીરાવો તો એ જ નીકળે, એમ પ્રભુ શ્રીજીના હૃદયમાં ઉર આંગણમાંથી ગમે ત્યારે જુઓ તો કૃપાળુદેવ જ નીકળે. રોમે પ્રગટાવી દીધેલા એવા હિરલા વિરલા પર પ્રભુ શ્રીજી કહીએ કે રોમે એ જ છે, એક આત્મપ્રદેશ એ જ છે, બીજું કાંઈ નથી. બીજું જ્ઞાન થજો ન થજો, આ એક શ્રદ્ધા છે. તો એ સ્વરૂપની શ્રદ્ધા છે, શુદ્ધાત્માની શ્રદ્ધા છે. એને શુદ્ધાત્માની સ્થિતિમાં મૂકી જ દે, લાગે જ લાગે, લગાવે જ લગાવે એવી ધૂન છે. એટલો પ્રેમ છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. શ્રુત કેવડી પણ શિરધરે, ગુરુવાણ ધારે ઉદ્યમે. ગૌતમ પ્રભુ શ્રુત કેવલી છે. શ્રુતથી કેવલને જાણે છે, આત્માને જાણે છે. જેટલું કેવલ જ્ઞાની પ્રભુ જાણે છે એટલું શ્રુત કેવલી જાણે છે. ફરક શું રહ્યો તો કે કેવલી પ્રભુ છે આત્માથી સાક્ષાત જાણે છે, કોઈ જાતનો ઉપયોગનો પ્રયોગ નથી. જ્યારે શ્રુત કેવલી છે તેને ઉપયોગનો પ્રયોગ છે. એ આત્માથી જાણે છે એમ નહીં કહેવાય, એ શ્રુતથી જાણે છે કહેવાય. આટલું જ્ઞાન સરખું હોવા છતાં આ એક મોટો ફરક છે. તો તે વખતે ગૌતમ પ્રભુ કેવલી નથી પણ શ્રુત કેવલી છે. અને શ્રુત કેવલી એટલે શ્રુતનું કેટલો અગાધ સમુદ્ર કેવલ જ્ઞાની જાણે તેટલું જાણે, તેમ છતાં ગુરુની આજ્ઞા, વિદ્યમાન ગુરુની આજ્ઞા પ્રત્યક્ષ હાજર છે તે મહાવીર સ્વામીની આજ્ઞાથી કાંઈ ચ્યુત થતા નથી. એની જ આજ્ઞા મારીએ છીએ. કોઈએ એક પ્રશ્ન પૂછ્યો હોય તો કે આપણે મહાવીર પ્રભુને પૂછીએ, આપણે મહાવીર ગુરુ પાસેથી સમાધાન કરીએ, ચાલો તેમની પાસે. એટલે એમને જ પૂછ્યા છે. આખું ભગવતીજી સૂત્ર 36,000 પ્રશ્ન ગૌતમ સ્વામીના અને 36,000 જવાબ મહાવીર સ્વામીના મુખેથી, કે કેવલને વરેલા છે, કેવલ જ્ઞાની છે. આ તમે કે શ્રુત કેવલી છો તો આપી શકે જવાબ, પણ એમણે આપ્યું નથી. એટલે કે ગુરુની આજ્ઞાને એમણે પ્રયત્ન પુરુષાર્થ દ્વારા હંમેશા હૃદયમાં ધારી છે. હાથે માથે ને સાથે મહાવીર પ્રભુ જ રાખ્યા છે એ વિચારવાનું છે. એવું જ પ્રભુ શ્રીજીએ કૃપાળુદેવને જ આગળ ધર્યા છે. એ નથી, સદેહે નથી, પછી એમણે જે કર્યું તે કર્યું, પણ હંમેશા એ તો કૃપાળુદેવ જાણે, એ તો ભગવાન જાણે, એ તો કેવલી જાણે, એમ કૃપાળુદેવને જ મુખ્ય કર્યા છે. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ એમ કહેનારા પણ પ્રભુ શ્રીજી જ છે.
હવે આ ગૌતમ સ્વામીની મહાવીર સ્વામી પ્રત્યેની પરમ પ્રીતિ અને ભક્તિની વાત થઈ. તો કે આ કાળમાં કોઈની હોય તો બ્રહ્મચારીજી કહે છે, કડી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. ગુરુ ભક્તિ તો ખરી તેમની જેમનું હૃદય વીરમાં રમે. ફરીથી આવ્યું, કડી કાળમાં પણ સત્ય તેવી. આ ભલે કડી કાળ હોય, કળિયુગ હોય, ત્રેતાયુગ નથી, દ્વાપરયુગ નથી અને સતયુગ પણ નથી, ચોથો આરોય નથી ને ત્રીજો આરાનો અંત પણ નથી, પરંતુ પાંચમો આરો છે, કડી કાળ છે. ભલે હોય પણ તેવા ભક્તિ મેં આ કાળમાં જોઈ છે. કડી કાળનો કેવડી સર્વજ્ઞ, બીજો રામ, બીજો મહાવીર, એની ભક્તિ, એવી ગુરુ ભક્તિ મેં પ્રભુશ્રીજીની જોઈ છે. કેવી? એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. બ્રહ્મચારીજી કહી શકે છે, સેવામાં સમર્પણ કર્યું છે, નજીકથી જોયા છે, બરાબર માણ્યા છે, અનુભવ્યા છે. તો કે મેં અહીંયા જોયા કે આ ભક્તિ તો છે ને છે જ. કેમ કે પ્રભુશ્રીજીની ભક્તિ માટે શું કહીએ કે મેં દીવાના રાજ કા હર કિસી કો માર ડાલુંગા. એટલે ત્યાં માર ડાલુંગા આવ્યું, પર્યુષણમાં વળી મારવાની વાત આવી ને હિંસાની વાત આવી. તો કેવી? તો કે અંતરંગ શત્રુને મારી નાખીશું. હર કિસી કો, આવો, જેને સામે આવવું હોય તે આવી જાઓ, પણ હું દીવાનો છું, દીવાનો થયો છું ને દીવાના પનમાં જ રહેવું છે. હું રાજ ભગવાનનો, પરમ કૃપાળુદેવનો દીવાનો છું. અને જે ખુમારીથી એ પદ લેવડાવતા એ બધી ભક્તિ અને ખુમારીપૂર્વકની જે ગીત હતી કે ભક્તિ હતી, ભક્તિ કરી છે, ભક્તિ કરાવી છે. પોતે જાતે ગાયું છે, નાચ્યા છે, કૂદ્યા છે અને સામા જીવોને ટ્રાન્સમાં મૂકી દે એમ, સમાધિમાં મૂકી દે તેમ તેમણે મૂકી દીધા છે. કેટલાય જીવોને કેટલીય વાર મૂકી દીધા છે. ઘણાને સિમરડાની વગેરેની ભક્તિ યાદ હશે, સંદેશરની ભક્તિની તો વાત જ જુદી છે. આપણને તેનો અનુભવ નથી, એટલે આપણે જે વાંચ્યું છે, જે લખ્યું છે, જે કહેવામાં આવે છે તે સાંભળીએ છીએ. અહીં તો બ્રહ્મચારીજીએ નયણથી નિરખેલું છે, જોયેલું છે, સાક્ષાત જોયેલું છે અને પછી કલમે ચડાવ્યું છે, પાને ચડાવેલું છે. એની કોઈ બલિહારી જ જુદી છે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, જે માર્ગ એમણે અનુભવથી જોયો, સ્વાનુભૂત, અનુભવભૂત થઈ ગયું છે. કૃપાળુદેવે તો મૂકી દીધો, પણ પોતાને પણ આત્મજ્ઞાનને સ્વાનુભવ થઈ ગયો પ્રભુશ્રીજીને. પછી નિશંકતા કોઈ જબરી છે, આત્મા વિશેની કોઈ શંકા રહી જ નથી, પૂરેપૂરી શ્રદ્ધા છે. કેમ કે આત્માની અનુભૂતિ છે, એટલે નિશંક થઈને શંકા રહિત પણ અવિતતપણે, અસંદિગ્ધપણે, કોઈ જાતની શંકા નહીં. અને એ વસ્તુ તો આપણને આગમની વાણીમાં જ મળે, બાકી મળતું જ નથી. તો કે એટલી સત નિતરતું જ હોય ને સતની મૂર્તિ થઈ ગયા. તો કે અહીંયા કૃપાળુદેવે માર્ગને પુનરુદ્ધાર કર્યો. એવા સતને લઈ આવ્યા હતા અને પછી પીરસી દીધું હતું અને આપી દીધું હતું. એવા પ્રભુશ્રીજી પણ નિશંકપણે આ મોક્ષનો માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે કે આ રીતે ભક્તિ કરશો તો, આ રીતે વર્તન કરશો તો, આ રીતે આજ્ઞા ભક્તિ કરશો તો, આ રીતે આત્માનો અનુભવ થશે, મોક્ષે જઈ શકશો. જે માર્ગ અનુભવથી જોઈ રહ્યા છે, માથે જોખમ છે, ચોક્કસ જોખમ છે. શિરધર્મ જોખમ ધારીને પણ શું કામ જોખમ ધાર્યું છે કે સદેહે વિદ્યમાન કૃપાળુદેવ નથી, પણ કૃપાળુદેવ, સદગુરુદેવ, એની કૃપા દૃષ્ટિ છે, સમ્યક દર્શન છે. એની કૃપા બળથી પોતાનું આત્મબળ પણ વીર્ય ઉલ્લસિત થઈ ગયું છે. એટલે લબ્ધિ ફોરવતા નથી, પોતાનું આત્મવીર્ય ઉલ્લાસ પામે છે, આત્મબળ ફોરવે છે. એટલે કે એટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે કે શિર ધર્મ જોખમ ધારીને પણ તે પ્રમાણે જીવોને માર્ગ આપ્યો છે. એટલે બોધિ સમાધિ દાતા એમ જ પ્રભુશ્રીજી માટે કહેવાય છે. તે વિશેષણ બિલકુલ સાર્થક લાગે છે. પરિસહો સહી ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી. પરિસહ કાંઈ ઓછા નથી પડ્યા. કૃપાળુદેવને માને, કૃપાળુદેવની શ્રદ્ધા કરી કચ્છ સંઘાડાનો ત્યાગ કરવો પડ્યો. અને પછી તો કે રહેવાનું સ્થાન નહીં, વિહાર કરે, પણ વિહાર કરીને જાય ક્યાં? એક જગ્યાએ રહેવાનું ઠેકાણું તો હર હંમેશ રહેવાય નહીં. માનો કે એક જગ્યા મળી તો બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, અને વિહાર કર્યા પછી ગમે તે મહાદેવના મંદિરમાં પૂજારીજીને પણ રહેવું ન ફાવે એવી રૂમમાં પણ રહ્યા છે પ્રભુશ્રીજીએ. કોઈ ધર્મશાળામાં પણ ચાતુર્માસ કરેલા છે એવા પ્રભુશ્રીજીએ. અને ઘણા પરિસહ સહન કર્યા. વોરવા જાય તો એ વખતનો જૈન સંપ્રદાય એને પણ લાગુ પડે છે, વધારે લાગુ પડે છે. તો કે પથ્થર પણ વોરાવ્યા છે, મશ્કરી પણ કરી છે, ધૂળ પણ પાત્રામાં મૂકી છે. કાંઈ ન વોરાવવું એની બદલે આ લેતા જાઓ એવું પણ કર્યું છે. પાણી પણ ઉકાળેલું વોરાવ્યું નથી ને અઠ્ઠમ કેટલી બધી વાર થયા છે. એ પ્રભુશ્રીજીને પરિસહ ઘણા સહન કરવા પડ્યા છે. અને માત્ર આ એક કારણથી કે તમે જેને માનો છો તે તમારા ગુરુ કોણ? તમે જે ગુરુ કર્યા હતા એને મૂકી દીધા અને બીજા ગુરુ કર્યા, અને તમે આવું માનો છો એમ સતની શ્રદ્ધા થવાની બદલે એમને ખોટું કરતા હોય એવો ભાવ થયો. અને સમાજ સંઘે પણ એ વખતે પરિસહ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી.
પરિસહ સહી ભારે વર્યા, શ્રદ્ધા અચળ આત્મા તણી. પણ એક આત્માની શ્રદ્ધા હતી અને અડગ અને અચળ કરી નાખી. એટલે કે પરિસહ સહીને પરિસહ શું કામ સહવા જોઈએ મુનિઓએ, ખમવા જોઈએ? તો કે કર્મની નિર્જરા અર્થે સમભાવે સહવા જોઈએ, વેદવા જોઈએ. ઉપસર્ગ કોઈ કરે છે પણ પરિસહ તો હોય જ છે. 22 પરિસહ મુનિને હોય જ, એમાં એકી સાથે વધુમાં વધુ 19 પરિસહ હોઈ શકે. જ્યારે ભૂખનો હોય છે ત્યારે તરસનો કદાચય હોય, પણ ઠંડીનો હોય ત્યારે ગરમીનો ન હોય, ને ગરમીનો હોય ત્યારે ઠંડીનો ન હોય, ઊભા હોય ત્યારે બેઠાનો ન હોય, ને બેઠા હોય ત્યારે ઊભાનો ન હોય. એ રીતે 3 પરિસહ ઘટી જાય, પણ એકી સાથે 19 પરિસહ આવે. જીન ભગવાન જેવા જીન ભગવાનને પણ એકાદશ જીને એટલે કે 11 પરિસહ હોઈ શકે છે. પ્રભુ શ્રીજીને પણ આવેલા છે, પરંતુ આત્માની શ્રદ્ધા અત્યંત અચળ ને અડગ થઈ છે. ગંભીર સાગર સમ, સાગર જેવા ગંભીર, બોલવામાં તો કાંઈ વાર લાગતી નથી, 2 સેકન્ડમાં શબ્દો પૂરા થઈ જાય. પણ તેને ખબર છે કે કેટલું સમાવવાનો વારો આવે. એટલે કે સાગર સમાન રહીને, એટલે કે ધીર ગંભીર થઈને બધું જ સમાવી ગયા છે, બધું જ સહી ગયા છે. એટલે કે એ દરિયો કોઈ જુદો જ છે. ધરા જેવી ક્ષમા ઉરેત ઘણી. ધરા પૃથ્વી જેટલી સહનશીલતા કોઈની નથી, અને અહીંયા સાગર જેટલી ગંભીરતા કોઈની નથી. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની 84 ઉપમા અને સાધુની 32 ઉપમા આપી છે. એ બધી જ ઉપમાએ લાગુ પડે તેવું છે. આપણે એમાં અત્યારે જતા નથી. તો સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ, કે હે 24 તીર્થંકર દેવ, આમ તો બધા જ તીર્થંકર દેવ અને દેવાથી દેવ, તમે જે થઈ ગયા તે તો સાગરવર ગંભીરા, સાગરથી પણ વધારે ગંભીર થયા. મને મારી આત્માની સિદ્ધિ આપજો, મારી આત્માની સિદ્ધિ આપજો. તમે તો સિદ્ધ થઈ ગયા, સ્વરૂપ સિદ્ધે વિચરો છો, પણ અમને અમારા આત્માની સિદ્ધિ આપજો. એમ જે લોગસના પાઠમાં સ્તુતિ કરીએ છીએ, તો અહીંયા પણ પ્રભુ શ્રીજીને સાગર જેવા કીધા. અને ક્ષમા કેવી કીધી? તો કે પૃથ્વી જેવા ક્ષમાશીલ છો. એથી વિશેષ રવિથી વિશેષ પ્રતાપ પામ્યા. સૂર્ય કરતાં પણ વધુ તમે પ્રભાવિત છો, પ્રભાવ પાડી શકો છો, કેમ કે એવો પ્રતાપ છે. તમે સ્વરૂપમાં પ્રતપન કર્યું છે. પ્રવચન સારનો સારાંશ 1-2 શબ્દોમાં, તો કે સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. એ તપની વાત છે, એ તાપની વાત છે. એવો પ્રતાપ, એવો પ્રભાવ સૂર્ય કરતાં પણ વિશેષ. કેવલ જ્ઞાન થાય ત્યારે સૂર્ય જેવો પ્રતાપ પ્રભાવ કહેવાય. અહીંયા પ્રભુ શ્રીજીને કહે છે કે રવિ કરતાં, સૂર્ય કરતાં પણ વિશેષ પ્રભાવિત છો, પ્રતાપી છો. શાંતિ શશીથી પણ ઘણી, એટલે શશી ચંદ્રથી, ચંદ્રમાં. તો કે 7મી દૃષ્ટિ યોગ દૃષ્ટિમાં સૂર્ય સાથે બોધ સરખાવ્યો. અર્કપ્રભા સમ બોધપ્રભામાં ધ્યાનપ્રિયાએ દીઠી રે. અને 8મી દૃષ્ટિમાં શશી સમ બોધ વખાણુજી. સૂર્ય કરતાં ચંદ્રનું મહાત્મ્ય જીનાગમમાં વિશેષ છે. અને આમ પણ વ્યવહારથી પણ આપણી દૃષ્ટિએ પણ સૂર્યનો પ્રચંડ તાપ લાગે, સામું જોઈ શકાતું નથી. જ્યારે ચંદ્રની શીતળ ચાંદનીમાં રહી શકાય છે, જોઈ શકાય છે. આખી રાત પણ એ શૈત્ય પાવનત્વનો અનુભવ કરી શકાય છે. તો એ ચાંદની છે, એટલે કે ચંદ્ર છે. તો એ શીતળ પ્રકાશ છે. સૂર્યમાં હજી ઉગ્રતા છે, તાપ છે, પ્રકાશ છે. 7 પછી 8 આવે છે. તો એ છેવટનું જે છે એ પણ એમનામાં એટલી શાંતિ છે. સૌ આત્મહિતના સાધકો સેવે ચરણ રજા આપની. આત્મહિત જેણે જેણે સાધી ગયા, એ વખતે સાધકો હતા તે, જે સાધી ગયા તે, અને જે સાધી રહ્યા હોય તે સાધકો, એટલે બધા આવી ગયા. સેવે ચરણ રજા આપની. આપની આજ્ઞા મારીએ છીએ, આપની આજ્ઞા ઉઠાવે છે, આપની સેવા મારીએ છીએ, અને તે આ રીતે મોક્ષનું કામ કરી જાય છે, કલ્યાણ કરી જાય છે. આગળ જઈએ. વળી તજી સુખી સંસાર જે ત્યાગી મહાભાગી થયા, ને મુખ્ય સાધુ વર્ગમાં જટ નામ ના પામી ગયા. પ્રભુ શ્રીજીએ દીક્ષા લીધી, 30મે વર્ષે લીધી. શ્રી ખંભાતની ભૂમિમાં એમણે દીક્ષા લીધી. વળી તજી સુખી સંસાર જે ત્યાગી મહાભાગી થયા. સુખી હતા, સાધન સંપન્ન હતા, કંઈ દુઃખ ન હતું. અને 3-3, 4-4 માતાના એકના એક પુત્ર હતા. એટલે કે પોતે જન્મ્યા નહોતા ત્યાં સુધી પુત્ર કોઈને હતા નહીં. એટલે એક માતા, બીજી માતા, ત્રીજી માતા, અને પોતે ઘણું કરીને ચોથી માતાના પુત્ર હતા. અને પછી વૈરાગ્ય તો બચપણથી છે, તેમ છતાં એ જમાનામાં 11-12 વર્ષે સગાઈ લગ્ન કરી દેતા. એ અનુસંધાનમાં એક લગ્ન પણ થઈ ગયું, બીજા પણ થઈ ગયું. અને પછી તો કે પછી વૈરાગ્ય તો હતો જ, પણ માતુશ્રી કહે છે કે પિતાશ્રી હાજર નથી, અમે 3-4 માતા છીએ,
અને પ્રભુ શ્રીજીને ત્યાં પુત્રી રત્નનો જન્મ થયો, તો કે પાછી પુત્રી જ છે તો એક અમને સંતાન હોય તો સારું. પછી એક પુત્રીનો જન્મ થયો, તો કે પુત્ર હોય તો જ અમારું પાલન પોષણ રક્ષણ કરી શકે, જતન કરી શકે, એટલા માટે એક પુત્ર હોય તો સારું. તો માતાની આજ્ઞા વશાત, ચારે ચાર માતાની આજ્ઞા વશાત પરાણે સંસારનો રથ ઘસડ્યો છે. અને પછી તો કે પુત્ર રત્નની પ્રાપ્તિ થતાં કે હવે તો વચનથી બંધાયેલા હતા કે રજા આપવી પડે, આજ્ઞા આપવી પડે, એટલે સર્વસંગ પરિત્યાગની આજ્ઞા નહોતા આપતા, એ પુત્રની પ્રાપ્તિ પછી આપી અને એમણે દીક્ષા લીધી. હરકચંદજી મહારાજ ખંભાત સંપ્રદાયના, એમની પાસે એમણે દીક્ષા લીધી. પુત્રને 1.25 મહિનાનો પણ માંડ કર્યો છે કે મોઢું જોયું છે માતુશ્રીના કહેવાથી, અને ચાલી નીકળ્યા છે કે હવે અમે કોઈની રાહ જોઈએ તેમ નથી, તમારા વચનથી તમે જ બંધાયેલા છો, જે કહ્યું હતું તે કરી બતાવ્યું, હવે આજ્ઞા આપો, અને નીકળી ગયા છે. ને મુખ્ય સાધુ વર્ગમાં જટ નામના પામી ગયા. ભાવસાર જૈન વટામણના જ બીજા દેવકરણજી મુનિ, એ દેવકરણજી હતા, એમને પણ સાથે કહ્યું કે આપણે સાથે લઈએ, અને બંનેએ સાથે દીક્ષા લીધી હતી, આપ જાણો છો. એ દેવકરણજી મુનિ અને પ્રભુ શ્રીજી એટલે લઘુરાજ સ્વામી. અને ત્યાર પછી હરકચંદજી મહારાજમાં બીજા પણ શિષ્યો વધ્યા, એટલે કહે છે કે મુખ્ય સાધુ વર્ગ જે હતો એમાં જટ નામના પામી ગયા. 5-5 વર્ષ સુધી એ સંગાળામાં છે, એકાંતરા તપશ્ચર્યા વર્ષી તપ કરી રહ્યા છે, અને સમહાવ ગમે તે કારણ હોય પણ ત્યાં શિષ્યો સંઘની પણ સંખ્યા વધી ગઈ છે. અને એ નામાંકિત છે, કારણ કે સિન્સિયર છે, જેન્યુઇન છે, સાચા મુનિ, સાચા સાધુ, સાચા સાધક છે, સાચો વૈરાગ્ય છે, એટલે ઉત્તરોત્તર આગળ વધતા જાય છે. એટલે એ પણ મોટા આચાર્યની કોટીમાં આવી જાય એવું થઈ જાય છે. એ 5 વર્ષની પ્રગતિ ગઈ, પરંતુ પોતાને એનાથી સંતોષ નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે કૃપાળુદેવ પહેલીવાર વિક્રમ સંવત 1946માં ખંભાત પધારે છે અને ઉપાશ્રયમાં દર્શન કરવા બોલાવે છે કે અમારે મળવું હોય પણ અમે કેમ કરીએ, તો કૃપાળુદેવ કહે છે કે હું જ આવીશ ઉપાશ્રય, અને ઉપાશ્રય પધારે છે. અને ત્યાં એમના પ્રથમ દર્શનથી જ એમને પ્રતીતિ આવી ગઈ, અને ગુરુ મહારાજ એટલે કે દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજને કહે છે કે હું એમની પાસેથી કંઈ અવધારું, કંઈ ગ્રહણ કરું, કે કાંઈ એમની આજ્ઞામાં રહું, કે કાંઈક પૂછું કરું, એટલે સમાધાન પામું. અવધારુંમાં બધું આવી ગયું. હરકચંદજી મહારાજ પણ સુગ્ન છે, સત્પાત્ર છે, એમણે હા કહી. મોટા ભાગે બીજા ગ્રુપમાં સત્સંગ સાંભળવાની પણ આપણને ના પાડવામાં આવતી હોય છે, બીજે ભક્તિ કરવા જવાની ના પડે, બીજા સ્થળે જવાની ના પડે, એવા કાળમાં, આજના કાળમાં તરત જ સરખામણી થઈ જાય કે અહીંયા તો કહે છે કે ખુશીથી, અને તરત જ પ્રાઇવસી મળે, અસંગતા મળે, બધા વચ્ચે નહીં. એટલે ઉપર મેળા ઉપર જઈને કહે છે કે જાઓ. પ્રભુશ્રીજી અને પરમ કૃપાળુદેવ બંને મેળા પર પધાર્યા, અને ત્યાં પ્રભુશ્રીજીએ પ્રથમ દર્શને સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું કે મને ધર્મ પિતા જેવો સ્નેહ પ્રેમ આવે છે, અને તમે જ મારા પિતા છો. 5-5 વર્ષથી આ બધું કરું છું, એકાંતરા ઉપવાસ તપશ્ચર્યા કરું છું, પણ સાચા બ્રહ્મચર્યની માગણી છે. બ્રહ્મચર્ય તો છે જ, પણ સાચું બ્રહ્મચર્ય આત્મામાં જ મારી ચર્યા, આત્મા સિવાય કંઈ સૂઝે નહીં, એમાં જ હું રહું, હરું ફરું તોય આત્મામાં, સ્થિર થવું તોય આત્મામાં, અને સમ્યક દર્શનની માગણી છે. બંને માગી લીધું, એક સાથે માગી લીધું છે. અને પછી તો આપણે જાણીએ છીએ કે કેવી કૃપાળુદેવની કરુણા દૃષ્ટિ, અમી દૃષ્ટિ છે, અને પ્રભુ શ્રીજીનો કેવો પ્રચંડ પુરુષાર્થ છે. વિરહમાં ને વિયોગમાં જ કલ્યાણ કર્યું છે, તે પ્રભુ શ્રીજીની વાત છે. તો સાધુ વર્ગમાં જટ નામના પામી ગયા, પછી છોડી પણ દીધું. નિજરાસ જોડાયા ગવાયા, જીવન તપમાં ગાળતા, જ્ઞાની ગુરુનો યોગ મળતા, મોહ મળને ટાળતા. નિજરાસ જોડાયા. રાસ શું? તો કે પોતે આત્માના રસમાં પોતાની સાથે જ રમ્યા કરે, તેનું નામ રાસ. ઘણીવાર રાસ એટલે શ્રીપાળ રાજાનો રાસ, કેવલીનો રાસ, ચંદ્ર કેવલીનો રાસ, એટલે કોનું આપણે રાસ કહીએ છીએ, તો કે એના વિશેની કથા, દૃષ્ટાંત, વાર્તા આવે તે. એ વાત તો સાચી છે કે એવા ઉત્તમ પાત્રો થઈ ગયા હોય, એનું જીવન ચરિત્ર વણી લે, એવું જે કાંઈ પદમાં, કાવ્યમાં આવે તે બધાને આપણે રાસ કહીએ છીએ. તો એ રીતે રાસ કહીએ છીએ. બીજો રાસ કયો કહીએ, તો કે રાસ ગરબા. એટલે અહીંયા તો ભક્તિ છે, ઝૂમી ઉઠે છે, એમનું દિલ ઝૂમી ઉઠે છે. એટલે ખંભાતના દરિયામાં 17 રાત ભક્તિ કરી છે, દિવસ રાત અખંડ ભક્તિ કરી છે. એ રેતીમાં ભાંઠા પડી જાય, કંઈ ચાદર કાર્પેટ ન પાથરી હોય, પરંતુ એ રેતીમાં, સૂકી રેતીમાં, ભટ્ટ દરિયામાં, ત્યારે આપણને લાગે કે કેવી ભક્તિ. એ 17 દિવસ અખંડ ભક્તિ. કેટલાય મુમુક્ષુ જોડાયા, પણ એ તો વચ્ચે કોઈક વાર 5 કલાક, અડધો કલાક બ્રેક લઈ લે, કે ચા પાણી વાપરી આવે, કે ઝટપટ જમી લે ઊભા એવા હતા. પણ અહીંયા પ્રભુશ્રીજી તો 17 દિવસ સુધી આવી ભક્તિ કરી છે, કરાવી છે.
તો નિજ રાસ જોડાયા એટલે કૃષ્ણને ગોપીને જે પ્રેમ હતો ને રાસલીલા કહેવાય. તેમ અહીંયા પ્રભુશ્રીજીને એક પરમ કૃપાળુદેવ અને ભક્તિ માર્ગ સિવાય કાંઈ નહીં. ગરબીએ રમ્યા કયો કે રાસે ઘૂમ્યા કયો, ગોળ ગોળ ચક્કરમાં જે વર્તુળમાં રાસ લેવાતા હોય છે અને એ જે રાસની મસ્તી 5-15 મિનિટ પણ જેને માણી છે તેને ખબર છે કે એ કેવા રાસની મસ્તી હોય. તો નિજ રાસ જોડાયા, પોતે પોતાની સાથે રમ્યા છે, પોતાના આત્માના ગુણો સાથે રંગમાં આવ્યા છે અને ખેલ્યા છે. એ રાસની વાત છે. નિજ રાસ જોડાયા, ગવાયા. પાછી એ ગવાઈ પણ છે, ભક્તિ રૂપે ગવાયું છે, બીજાએ જોયું છે, એના ગીત કયો કે ગાણલા કયો કે ગાણા કયો એ ગવાયા છે. એટલે કે માત્ર પોતે કરી લીધું એકલા અસંગતામાં એમ નહીં, પરંતુ બધા સાથે કર્યું છે. જીવન તપમાં કાઢતા તપશ્ચરણ પણ કર્યું છે, 17 ઉપવાસ પણ કર્યા છે અને પછી સમાધિ શતકને મૌનપણે સેવીને એનો અભ્યાસ કર્યો છે. જ્ઞાની ગુરુનો યોગ મળતા મોહનો મળ ટાળતા, એવા જ્ઞાની પુરુષનો પરમાત્માનો કૃપાળુદેવનો જોગ થતા અને આ બધો પુરુષાર્થ કરતા એમણે મોહનો મળ ટાળતા જોયા છે. મેં જોયા છે રાગ દ્વેષ મોહ ને અજ્ઞાન કેમ ટળે છે અને કેમ ટાળ્યું, તો કે આ ભક્તિથી, ભક્તિ માર્ગથી, એવી પ્રભુ પ્રત્યેની પ્રીતિથી એવું કરતા જોયા છે. તેમ બ્રહ્મચારીજી લખે છે. આ મહાભાગી થઈ ગયા અને તજી સુખી સંસાર એક પ્રભુશ્રીજી હતો એમને લાગુ પડે છે. હવે એ જ અનુસંધાન બીજી રીતે આવે છે. નહીં સાધુ સંસારી ગણે ગ્રહી એક ટેક સુમુક્તિની. પ્રભુશ્રીજીને એક માત્ર મોક્ષ અભિલાષ હતી, એક જ ટેક હતી. દીક્ષા લીધી, સંસાર છોડ્યો, હવે એકમાત્ર મોક્ષ મળે તો મોક્ષ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. સુમુક્તિની સારા પ્રકારે સમ્યક દર્શન દ્વારા મોક્ષની એક ટેક લીધી હતી. અને નહીં સાધુ સંસારી ગણે. આ પ્રભુશ્રીજી જેવા સાધુ જગત જેને સંસારી કહે છે તેવા પરમ કૃપાળુદેવને સંસારી ગણતા નથી. એને સાધુ ગણે છે, પોતાને સંસારી ગણે છે કે ચાલો એમને પ્રાપ્તિ છે મારે કરવાની છે એમ કરીને એમણે ક્રમ ઉલટાવી દીધો. એ કૃપાળુદેવને કોઈ સાધુ છે કે સંસારી છે કે ગૃહાશ્રમી છે એવો કોઈ ભાવમાં જોતા નથી. જે જુએ છે તે મુનિ ભાવે જુએ છે. જો ગણવા હોય, લિંગ કેવું હોય તો અમે તો એને મુનિ જ દેખીએ છીએ અને નહીં તો તમે અલિંગી ગણો, પણ અમારે તો જે છે તે મોક્ષ સ્વરૂપ હવે આ ધર્મપિતા છે, કૃપાળુદેવ જ છે. બહુ પુણ્ય કેરા પુંજથી મળી યુક્તિ સદગુરુ ભક્તિની. આ મને ટ્રીક તજવીજ ક્યાંથી મળે, તો કે આ યુક્તિ મળી ગઈ છે. સદગુરુની ભક્તિથી મોક્ષ થાય. ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ પદ, શાસ્ત્ર મેં વિસ્તાર હે. ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હે, ગુરુદેવને નમસ્કાર હે. તો તીર્થંકર પદ બાંધી જાય જો ગુરુ ભક્તિ હોય તો ગુરુ ભક્તિથી શું નથી મળતું. અહીંયા ગુરુપદ છે, કૃપાળુદેવને ગુરુપદે સ્થાપે છે અને પછી તો કે ભક્તિ સદગુરુની ભક્તિ કરે છે, યુક્તિપૂર્વક કરે છે. વિસ્મૃતિ કરી સંસારની ગુરુપદ લયું ગુરુ ભક્તિથી. સંસારની વિસ્મૃતિ કરી દીધી છે અને ગુરુપદ તો લીધું જ નથી. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, છતાં બધા કહે કે અમારે તો તમે જ પ્રત્યક્ષ, તમે જ સદેહે. તો કહે છે ગુરુ ભક્તિ દ્વારા ગુરુપદ લયું છે, બાકી લીધું નથી. દિવે દીવો પ્રગટાવી પદવી ગોપવી અતિયુક્તિથી. પોતે કૃપાળુદેવ પાસેથી જ દીવો પ્રગટાવ્યો છે અને દિવે દીવો પ્રગટાવીને પછી પોતાની પદવી અતિયુક્તિથી ગોપવી દીધી છે, એટલે કે છુપાવી દીધી છે, સંતાડી રાખી છે. અમારા ગુરુ એ જ તમારા ગુરુ, અમે જેને ગુરુ માન્યા છે એને જ તમારે બધાએ ગુરુ માનવા જેવું છે એમ કરીને પોતે પોતાની પદવી, પોતાનું પદ, પોતાનું કાંઈ જ નથી, પોતાનું અસ્તિત્વ આટલું હોવા છતાં, સમર્થ પુરુષ, પ્રભાવક પુરુષ હોવા છતાં તદ્દન મૂકી દીધું છે, છુપું રાખ્યું, સંતાડી દીધું છે. ગણ્યું જ નથી, ગણાવ્યું જ નથી કે ભજો તો તારણ તરણ તે છે, તરણ તારણ તે છે, તેને ભજો, મને નહીં, એમ કરીને પ્રભુશ્રીજીએ પદવી ગોપવી દીધી છે. અને પાછી યુક્તિથી કે દિવે દીવો પ્રગટાવી લીધો, પોતે પોતાનું કરી લીધું કલ્યાણ. પરમ કૃપાળુદેવને જ સદગુરુ કે પ્રભુ માન્યા, એના જોગે જ થયું છે. અને તેમ છતાં આપણને આવું કહ્યું છે. રે નિરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તજી લાલસા સૌ સ્વપરમતને જાણીને. નિરસ, લુખો સૂકો, શુષ્ક એવા આહારથી દેહને
ટકાવે છે, નભાવે છે. દેહ પરની કોઈ મમતા રહી નથી, આત્મભાવ છે. તો હવે જે ગુરુ મળ્યા છે, પ્રભુ મળ્યા છે, એનો બોધ કેવો છે? એ દેહાતીત દશાના છે, દેહાતીત દશાને વરનારા છે. એવા કૃપાળુદેવ છે જે એને દેહ પર મમતા નથી, તો પ્રભુ શ્રીજીને કેવી રીતે હોય? એ પણ કહે છે કે આ કરવું હશે તો આ પ્રમાણે દેહભાવ તો પહેલો જ છોડવો પડશે. એટલે દેહાધ્યાસ, દેહની મમતા બધું જ મૂકી દીધું છે અને આહાર પણ નિરસ કરીને નભાવે છે. વિલાસની તજી લાલસા સૌ, વિલાસ જેવું તો કંઈ છે જ નહીં. સ્વપર મતને જાણીને સ્વને સ્વ જાણી લીધું, પરને પર જાણી લીધું. સ્વ પર મત એટલે સ્વદર્શન, પરદર્શન. જૈન દર્શન કેવલી પ્રરૂપિત તત્વ એને જાણી લીધું કે વિતરાગ ધર્મ શું કહે છે, ઇતર શાસ્ત્રો વાંચવાની આજ્ઞા કરી તો એ પણ જાણી લીધું છે. તો સ્વપર મત એટલે સ્વપર દર્શન પણ જાણી લીધા, એટલે કે પોતે જે માન્યું છે તે એ જૈન દર્શન, વિતરાગ દર્શન અને બીજા દર્શન, સ્વ સમય પર સમય, સ્વમત પરમત. અને પછી સ્વને પરની જે માન્યતા હતી કે હું કોણ, હું આત્મા, આત્મા તે સ્વ, સ્વ તે આત્મા અને પર તે પર, બીજું બધું જ પર છે. દેહને પણ પર કહી દીધો, દેહને પણ જડ કહી દીધો, તો પછી બીજા પરની તો શું ચિંતા કરવી? એથી દૂરના તો દૂરના જ છે. તો દેહ જ પોતાનો નથી, ત્યાં પછી શું વાત કરવી? એક ગુરુગમ મળી ગઈ છે, એક ટેક છે કે દેહથી આત્મા ભિન્ન છે, દેહ અને આત્મા જુદા છે. અને એકની શ્રદ્ધા કરાવી છે, આત્માની શ્રદ્ધા કરાવી છે, પછી બીજું શું હોઈ શકે? ઉપદેશની અમિધાર વર્ષે સર્વનું હિત તાકીને, સુધર્મ તીર્થ દીપાવતા તે પરમ કરુણા આણીને. ઉપદેશની અમિધાર વર્ષે છે એટલે કે સતત વર્ષે છે, કરુણાથી વહે છે અને સર્વનું હિત તાકીને, જેમાં સર્વ જગતનું, સર્વ સિદ્ધ સમાન જીવોનું, જે કોઈ જગતમાં જીવો છે તેનું હિત તાકીને તાકે છે. ધનુષ્ય બાણ હોય તેમ કે એના પર જ લક્ષ છે, બીજો કોઈ લક્ષ નથી, એવું જે હિતકારી છે. અને સુધર્મ તીર્થ દીપાવતા પરમ કરુણા આણીને, આ સમ્યક દર્શન રૂપી ધર્મ, સુધર્મ, શ્રેષ્ઠ ધર્મ, સાચો ધર્મ, આત્માનો ધર્મ છે, એ જે તીર્થ છે, આ જંગમ તીર્થ છે, સ્થાવર તીર્થની વાત નથી. એમાં પરમ કરુણા દ્વારા, ઉપદેશની બોધની ધારા દ્વારા આ તીર્થ પ્રવર્તન કરે છે, એમ કરીને કહી દીધું. કૃપાળુદેવે તો કર્યો જ, પ્રભુશ્રીજીએ પણ કર્યું, એમ બ્રહ્મચારીજી અંજલિ આપે છે, ગુરુના ગીત ગાય છે. આચાર પંચ ધરી ઉરે, દાતાર તેના અન્યને. આચાર્ય છે પ્રભુશ્રીજી, આચાર્ય કોટીના પુરુષ. એ વખતે હરકચંદજી મહારાજ પછી એમનું સ્થાન આવે એવું, પણ એમણે બધું ફગાવ્યું, આપણે જાણીએ છીએ. બીજી રીતે આચાર્ય શું? તો કે પંચ પરમેષ્ઠીમાં આચાર્ય કયા તે, કે બીજા બધા શિષ્યોનું ગણનું ધ્યાન રાખી શકે, સંઘની જવાબદારી લઈ શકે, તે પણ આચાર્ય. અને આ વત્તા ચાર ચર, એટલે આત્મામાં ફરવું, સ્થિર થવું, ચારે બાજુથી મર્યાદાપૂર્વક બધી રીતે આત્મામાં રહેવું, ફરવું ને સ્થિર થવું, તેનું નામ આચાર, તેનું નામ આચાર્ય. તો એવા આચાર્ય, એના 5 આચાર કયા છે? પંચાચાર. નવપદજીની પૂજામાં ગાઈએ, પંચાચાર જે સુધા પાડે, એમ કરીને સ્તુતિ આવે છે. એ પંચાચાર કયા છે? તો કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ખબર છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર ખબર છે, અહીંયા 5 લીધું છે. એટલે છેલ્લે વીર્ય મૂક્યું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નત્રય, એ તપ દ્વારા પણ પ્રાપ્તિ થાય, એટલે એ સ્વરૂપમાં તપવાની વાત આવી. અને છેલ્લે શું? તો કે છેલ્લે એમાં જોઈએ શું, શેના વડે થાય? તો કે વીર્ય વડે, ઉલ્લાસ વડે, વીરતા, પુરુષાર્થ દાખવવાનો છે. તો કે ત્યાં જીવ ભૂલી જાય છે. બધું હા હા જાણે, સમજે, વાંચે, માન્ય, પણ ખરેખર માન્ય કરવાનું આવે, અનુભવમાં મૂકવાનું આવે, આચરવાનું આવે, છોડવાનું છોડી દેવાનું આવે, ગ્રહણ કરવાનું ગ્રહણ કરવાનું આવે, ત્યારે ઢીલો થઈ જાય. કેમ કે મનુષ્યને 4 અંગ મળવા પરમ દુર્લભ, ચત્તારી પરમ અંગાણી, દુલ્લહાણીય જંતુણો, માણું સત્તમ સોઈ સત્તા, સંજમમીય વીર્ય. મનુષ્યત્વ મળવું દુર્લભ છે, ધર્મને શ્રવણ થવું દુર્લભ છે, ધર્મની શ્રદ્ધા થવી દુર્લભ છે. અને બધું થાય પછી જે સંયમનું ફોરવવું, એટલે કાં તો દીક્ષા લેવી, કાં તો સર્વસંગ પરિત્યાગ લેવો, અથવા તો બને એટલું ચારિત્રમાં મૂકવું, સ્વરૂપાચરણ, ચારિત્ર, સંયમ, જે કંઈ નિયમન, અંકુશન કરવું જોઈએ, એ વખતે એ ભૂલે છે. એટલે કે પુરુષાર્થ કરી શકતો નથી. અહીંયા તો 5 આચાર પ્રભુશ્રીજીએ ધાર્યા છે, ઉરમાં પોતે ધાર્યા, અને દાતાર પછી રાખી મૂક્યા નથી. પછી દાતાર તેના અન્યને, એનું દાન કર્યું છે, જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું, તપનું, વીર્યનું. કેવી રીતે? તો કે શ્રુત ધર્મનો આધાર ધરી ઉદ્ધારનાર અનન્યએ. જે કૃપાળુદેવે માર્ગનો ઉદ્ધાર કર્યો, પછી શ્રુત ધર્મનો આધાર
રાખે છે, ચારિત્ર ધર્મ અને શ્રુત ધર્મ બંને રાખે છે અને અનન્યપણે એ ઉદ્ધારનારા થઈ ગયા, પ્રભુશ્રીજી થઈ ગયા. કેમ કે ચારિત્ર પણ હતું અને શ્રુતનો પણ અભ્યાસ કરાવે છે. શિષ્યોની પણ સેવા કરે, સહી કષ્ટ જાતે ધન્ય તે. શિષ્યોને સેવા કરવાનો વારો આવ્યો છે ત્યારે પ્રભુશ્રીજીએ પાછું વાળીને જોયું નથી, ખોળામાં માથું મૂકીને એમણે સેવા પણ કરી છે. કૃપાળુદેવે પણ પોતાનો નોકર જે મોરબીથી લઈ ગયેલા હતા મુંબઈમાં, એની સેવા કરી છે. ખોળામાં માથું સુડાવ્યો છે અને એને જે કરવાની હતી દૈહિક સેવા, શારીરિક સેવા એ કરી છે. આ પુરુષોએ જરાય અહમ રાખ્યો નથી. મોટાઈ તો હોય જ ક્યાંથી, ત્યારે તો સત્પુરુષ કે મહાપુરુષ હોય, પણ એમાં પણ કાંઈ બાકાત નથી, કોઈ સુગ નથી, કોઈ અરુચિ નથી, કોઈ મોટાઈ નથી, અને એમણે કરેલી છે. ગુરુ મર્મ સ્પર્શી મધુર વચને શરણ દે સૌજન્યએ. એ મર્મ સ્પર્શી, મર્મની જ વાત છે, મર્મ સ્પર્શી, હૃદય સ્પર્શી, મર્મ સ્થળને ભેદી નાખે એવા મધુર વચનથી શરણ આપ્યું છે. કોણે? અહીંયા પ્રભુશ્રીજીની વાત છે કે આપેલું છે એ એમની સૌજન્યતા છે, એટલે કે સજ્જનતા છે. સજ્જનતા એટલે આપણે જેન્ટલમેન કહીએ છીએ તેવું નહીં, પણ સજ્જનતા એટલે 12મો પાઠ વચનામૃતજીમાં આવી ગયો. એ સજ્જનતાના વખાણ કર્યા છે. એ સજ્જનતા તીર્થંકર દેવની કે સદગુરુદેવ કે સત્પુરુષની જ હોઈ શકે, બીજાનું કામ નથી. એવી સરસ રીતે સજ્જનતાનો પાઠ મૂક્યો છે. તો અહીંયા એ દશાના પુરુષની વાત છે, એનું સૌજન્ય છે, એની સજ્જનતા છે. એટલે સત વત્તા જન, સતની પ્રાપ્તિ છે, એને સજ્જન કયા છે. અને એની જે સૌજન્યતા અથવા તો સૃજનશીલતા છે, એનાથી આવું કામ કાઢી નાખ્યું છે કે શિષ્યોની સેવાય કરી છે અને મધુર વચનને બોધ આપીને એને શરણમાં રાખ્યા છે. અને એમના પણ અંતર ભેદાઈ જાય, એટલે કે સમ્યક દર્શન થઈ જાય તેવા મધુર વચનથી એમનું શરણ સ્વીકારેલું છે, શરણે રાખેલા છે. લોકો પડેલા છે અને એમણે રાખેલા છે. આ મર્મસ્પર્શી છે, અંતર ભેદ કરાવી દે તેવું છે. વ્યવહાર કુશળ વર્તતા ગુરુગમ સહિત ધીરજ ધરી, છોડી પ્રમાદ સુકાર્ય યોજી સંઘ સેવા આદરી. દર્શાવતા શરણાગતોને મોક્ષ માર્ગ દયા કરી, ગુરુનો પ્રગટ ગુણ પ્રકરતા તે નામનો ગાયો સ્મરી. આચાર્યના 36 ગુણ કહેવાય. ધુરંધર આચાર્યોએ 3 રીતે આચાર્યના 36 ગુણ માટે ગુણ 36 રચેલી છે. બધા લગભગ સરખા લાગે, પણ મુખ્ય 36 પણ આપણને લાંબુ પડી જાય છે. એમાંનો એક ગુણ છે પ્રકર્તા નામનો ગુણ છે, એ અહીંયા ગાયો છે અને સ્મરણમાં લીધો છે. કયો કહેવાય? કેવી રીતે કહેવાય? તો કે વ્યવહાર કુશળ વર્તતા. આ પ્રભુશ્રીજી પાછા વ્યવહાર કુશળ છે, એટલે કે કોઈ જીવને ખોટું માઠું ન લાગે તેવી રીતે. અને આમ જુઓ તો માઠું લગાડે જ છે અને પછી એવો બોધ કરે છે, પછી મીઠાશ આવે છે. એક વખત ધક્કો મારે છે અથવા તો મારે છે, વચનરૂપી પ્રહાર કરે છે, પછી પીઠ થાબડે છે, ખભો થાબડે છે, સાંત્વન પણ આપે છે. બંને રીતે કરે છે, એટલે વ્યવહાર કુશળ કયા છે. ગુરુગમ સહિત ધીરજ ધરી. ગુરુગમ જ્યારે જેને આપવાની છે ત્યારે આપી છે, અને ગુરુની સમજથી, સૂઝથી, એટલે પોતાને જે કૃપાળુદેવ પાસેથી સૂઝ મળી છે એ જ સૂઝ દ્વારા, એ જ સમજ દ્વારા, એ જ ધીરજ દ્વારા વ્યવહાર કુશળતાથી વર્તતા બીજા જીવોનું પણ કલ્યાણ કર્યું છે. છોડી પ્રમાદ સુકાર્ય યોજી. પ્રમાદ છોડાવ્યો છે બધાને, સત્કાર્ય, સુકાર્ય, ઉત્તમ કાર્યમાં યોજ્યા છે. સંઘની સેવા આદરી છે, સંઘની પણ એટલી જ સેવા કરી છે. સંઘ અમારા મા બાપ છે એમ કહી દે છે. કાંઈ ભૂલચોક લાગે તો મિચ્છામી દુક્કડમ, સંઘ અમારા મા બાપ કહેવાય એમ પ્રભુશ્રીજી કે. કેટલી નમ્રતા! સંઘને વિચાર થવો જોઈએ કે આ સત્પુરુષ સંઘને મિચ્છામી દુક્કડમ કહે છે કે માગે છે, પોતે કંઈક આડું અવડું બોલ્યા હોય, કહ્યું હોય તો સંઘને એ ભાવ થવાના બદલે પ્રભુશ્રીજી છે, મહાન છે, પરમાત્મા કોટીના પુરુષ થાય છે, નિર્ગ્રંથ છે, એને થાય છે કે કાંઈ નહીં, છોરું કચોરું થાય. સંઘ તો મોટી વાત કહેવાય. એક બોલી જાય કોઈ, પણ અમે તો અમારા એ મા બાપ કહેવાય, અમે છોરું કચોરું થઈએ એમ કરીને સંઘને મોટો કર્યો છે. શાસ્ત્રોમાં સંઘની મહત્તા છે, પરંતુ સંઘ એ રીતે વર્ત્યો ન હોય છતાં પ્રભુશ્રીજી હંમેશા ધીરજ અને ક્ષમાગુણ રાખીને ક્ષમા જ આપી છે. ગમે તે હોય, પોતાના પર જ દોષ ઓઢેલો છે, પોતે ક્ષમા જ યાચી છે. પોતે નમ્રપણે કહે છે કે હું તો દાસનોય દાસ અને એનોય દાસ છું. મારા વાલાનું, મારા ભગવાનનું ક્યાંય ખરાબ લાગવું જોઈએ નહીં. દર્શાવતા શરણાગતોને મોક્ષ માર્ગ દયા કરી. જે શરણે આવ્યા છે, પડ્યા છે, એનું કલ્યાણ જ છે. કૃપાળુદેવને ભજે છે એનું કલ્યાણ જ છે. વહેલું કે મોડું અને મોક્ષનો માર્ગ બતાવવો જ જોઈએ. જેટલી ખબર છે, જેટલી સૂઝ છે એ મારે કહેવું જ જોઈએ. એટલે કંઈ પણ ગોપવ્યા વિના, જેમ કૃપાળુદેવે આત્મસિદ્ધિજી મોક્ષનો માર્ગ, આત્મસિદ્ધિ છે શાસ્ત્રમાં મૂકી દીધો, એમ અહીંયા પણ કહે છે કે અગોપ્ય મૂકીને આપી દીધો છે.
ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા. આ ગુરુનો પ્રગટ ગુણ છે, પ્રગટ છે, સ્પષ્ટ છે, પ્રકર્તા નામનો. એ અમે ગાઈએ છીએ અને સ્મરીએ છીએ. બ્રહ્મચારીજી લખે છે. ને બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીની સમાધિ પછી, એમના દેહત્યાગ પછી આ પ્રજ્ઞાબોધ લખ્યો છે. એમના વિરહમાં લખ્યો છે. એ ભૂલવા જેવું નથી. સામે રોજ રોજ જઈને લખે છે, બોલે છે અને તરત જ નોંધી દે છે કે રચે છે, એવું નથી. પરંતુ મનમાં તો રચાતું જ જતું હોય, પરંતુ પછીથી ખરેખર કલમ દ્વારા પાછળથી લખ્યો છે. રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો ઉપાય સદગુરુ દાખવે દેખાડી માર્ગ મોક્ષનો. કંપે હૃદય ઉપદેશ વેગે નિરપણ નયને જરે સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ધરે. રત્નત્રયીના નાશ કરી નાખે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને હણી નાખે, નાશ કરે એવા આત્મઘાતી દોષ કીધા છે. જેમ સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ, તો કે મૂળ ગુણ ઉપર ઘા કરી નાખે, એટલે કે સંકિત ન પ્રગટવા દે એવા બધા જે દોષ હોય, ભૂલ હોય, તેનો ઉપાય આ સદગુરુએ દાખવ્યો, દેખાડ્યો, માર્ગ મોક્ષનો. મોક્ષનો માર્ગ દેખાડીને મંઝિલ પણ આપી દીધી છે કે જુઓ, સામે દેખાય છે દીવાદાંડીની જેમ એ મોક્ષ, અને ત્યાં જવું હોય તો આ રસ્તો, એના પર હું ચાલું છું અને તમારે ચાલવું હોય તો ચાલવું, એમ કરીને પ્રભુશ્રીજીએ મોક્ષનો માર્ગ દેખાડી દીધો. કંપે હૃદય ઉપદેશ વેગે, ઉપદેશ દેતા કહેતા પણ હૃદય કંપી જાય, નિર્પણ નયને જરે, આંખમાંથી આંસુડા પડી જાય. પ્રભુશ્રીજીને કૃપાળુદેવનો વિરહ હોય, બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીનો વિરહ છે. સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ધરે. આ શુદ્ધતા હૃદયમાં લાવવાની છે અને કરવાની છે. અને આ પશ્ચાતાપ થતાં, આ રીતે હૃદય નિર્મળ થતાં, આ રીતે આંખ ચોખ્ખી થતાં, અને કે પવિત્ર ભાવો આવે છે, નિર્દોષ ભાવો આવે છે, પશ્ચાતાપના ઝરણામાં બીજા બધા પાપ દોષ ધોવાઈ જાય છે અને એકમાત્ર રહી જાય છે તે શુદ્ધતા, શુદ્ધ ભાવ. આમ પણ મોક્ષનો માર્ગ એટલે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. અંતમાં અંતર મન નિર્ગ્રંથ નહીં તો फिर सच्चा निर्ग्रंथ नहीं, बाह्य क्रिया कांडों से होता इस भव दुख का अंत नहीं. भ्रांत बुद्धि जाते ही साधक रहता कभी सग्रंथ नहीं. अंतर मन निर्ग्रंथ नहीं तो फिर सच्चा निर्ग्रंथ नहीं. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.